હેલો વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વસ્તીની અંદર થતી અલગ અલગ જુદી જુદા પ્રકારની આંતરક્રિયાઓનો અભ્યાસ કર્યો. હવે આ જે જુદી જુદી આંતરક્રિયાઓ છે એમાં સૌથી પહેલાં આપણે જોયું કે કઈ કઈ આંતરક્રિયાઓમાં સૌથી પહેલાં આપણે જોયું કે ભક્ષણ. બરાબર, તો ભક્ષણમાં શું થાય છે એની અંદર આપણે વાત કરી હતી અલગ અલગ વસ્તી વિશે કે ભાઈ વસ્તીની સંખ્યામાં કેવો ઘટાડો ભક્ષણના કારણે થાય, એની વસ્તી નિયંત્રણ કેવી રીતે ભક્ષણના કારણે થાય, જેની ચર્ચા આપણે કરી હતી. આજે આપણે નવો આંતરસંબંધ જોવો છે અને એ આંતરસંબંધ છે સ્પર્ધા. બરાબર, કોમ્પિટિશન, સ્પર્ધા. અને આજે તમને બધાને ખબર છે કે આપણે કોઈક ને કોઈક રીતે અલગ અલગ સ્પર્ધા અનુભવતા હોઈએ છીએ. બરાબર છે. હવે આ સ્પર્ધાઓ, એક મિનિટ, હા વધારે ક્લિયર થયું. તો આ જે સ્પર્ધાઓ છે, બરાબર, જે બે સજીવો વચ્ચે કે બે અલગ અલગ પ્રાણીઓ વચ્ચે કે બે સમાન જાતિના સજીવો વચ્ચે સ્પર્ધાઓ થતી હોય છે. અને સ્પર્ધાનું મુખ્ય કારણ મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે સ્પર્ધાનું મુખ્ય કારણ અલગ અલગ હોઈ શકે. બરાબર છે. દાખલા તરીકે કોઈ પ્રાણીઓ છે એ સ્પર્ધા કરે છે ખોરાક માટે, કોઈ પ્રાણીઓ સ્પર્ધા કરે છે રહેઠાણ માટે, તો કોઈ પ્રાણીઓ સ્પર્ધા કરે છે પોતાના પ્રજનન માટે. બરાબર, તો સ્પર્ધાના હેતુઓ અલગ અલગ હોઈ શકે છે. બરાબર, તો એના સ્ત્રોતો જે છે, તો રહેઠાણી એનો સ્ત્રોત છે, ખોરાક એનો સ્ત્રોત છે. બરાબર, પ્રજનન માટે સાથી મેળવવું એ પણ સ્ત્રોતો છે. તો હવે પ્રજનન માટે જે સ્પર્ધા થાય એ સામાન્ય રીતે એક જ જાતિના સજીવો વચ્ચે થાય તો એવી સ્પર્ધાને આંતરજાતીય સ્પર્ધા કહેવાય. બરાબર, એક જ જાતિના સજીવો વચ્ચે જો સ્પર્ધા થાય તો એને આંતરજાતીય સ્પર્ધા કહેવાય. એક જ જાતિની અંદર થતી સ્પર્ધા. કેમ? તો કે પ્રજનન હંમેશા સમાન જાતિઓની અંદર થવાનું, તો જ્યારે સમાન જાતિઓ વચ્ચે જે સ્પર્ધા જોવા મળે છે એને કહેવાય છે આંતરજાતીય સ્પર્ધા. બરાબર, એક જ જાતિના સજીવો વચ્ચે જે સ્પર્ધા જોવા મળે એને કહેવાય આંતરજાતીય સ્પર્ધા. બીજું કે જો અલગ અલગ પ્રાણીઓ વચ્ચે જોવા મળે તો એને આંતરજાતીય સ્પર્ધા કહેવાય. બરાબર, ફોર એન એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું કે તમે જ્યારે કોઈ એક ખોરાક નાખો છો, દાખલા તરીકે તમે કોઈ એક માંસનો ટુકડો નાખો છો તો એ માંસ ખાવા માટે કૂતરો પણ આવે છે અને બિલાડી પણ આવે છે. બરાબર, તો એક જ માંસ ખાવા માટે કૂતરો અને બિલાડી બંને આવતા હોવાથી બે અલગ અલગ જાતિના છે, તો એને કહેવાય છે આંતરજાતીય સ્પર્ધા. બરાબર, દાખલા તરીકે તમે કોઈ એક પાણીનો હવેડો મૂક્યો છે, પાણી મૂક્યું છે. બરાબર, અને પાણી પીવા માટે ત્યાં ગાય પણ આવે અને એ પાણી પીવા માટે ત્યાં કૂતરો પણ આવે. પાણીની માનો કે મર્યાદિત છે, ત્યારની વાત કરીએ જ્યારે કે પાણી જ્યારે મર્યાદિત જથ્થામાં છે ત્યારે પીવા માટે એ જે પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ થાય, સ્પર્ધા થાય છે. બરાબર, હવે આમાં સ્પર્ધા બાબતે ચાર્લ્સ ડાર્વિનને આપણે અગાઉ પણ યાદ કર્યા હતા અને આજે યાદ કરવા પડે. તો સ્પર્ધા બાબતે ચાર્લ્સ ડાર્વિન એક બહુ સરસ વાત કહી ગયા છે કે જ્યારે જ્યારે આવી સ્પર્ધાઓ જોવા મળે છે, જ્યારે ક્યારે આવી સ્પર્ધાઓ થાય છે તો એ સમાન જાતિઓ વચ્ચે જ્યારે આ સ્પર્ધા હોય છે વધુ ને વધુ ઘાતક બને છે, અથવા તો એ સ્પર્ધા વધુ ઉચ્ચ કક્ષાની બને છે. અને આ સ્પર્ધા થવાનું કારણ તો કે જ્યારે સ્ત્રોત મર્યાદિત છે અને સજીવોની સંખ્યા ખૂબ વધારે છે. તમે જ્યારે સ્ત્રોત મર્યાદિત છે અને સજીવોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધારે છે ત્યારે આ સ્પર્ધા જોવા મળે તમને. કેમ? તો કે જ્યારે કોઈ પ્રાણીને એનું એન્વાયરમેન્ટ છે, બરાબર, અથવા તો એ પ્રાણીને એની ત્યાંની નિવાસ સ્થાન છે એ વધુ સારું ફાવે છે. બરાબર, એને રહેણાંકમાં એ વધુ યોગ્ય લાગે છે. તો એવી પરિસ્થિતિમાં જ્યારે સજીવો ત્યાં રહેતા હોય, બરાબર છે, એક મિનિટ, એક હજી રહી ગયું છે. ઓકે, હવે તમને પૂરી લાઇટ મળતી હશે. બરાબર છે, પહેલાં થોડી ઓકે બાકી હતી. તો જ્યારે કોઈ એક રહેઠાણમાં સજીવોને ત્યાં ફાવી ગયું છે, બરાબર, તે ત્યાં જીવે છે, તો હવે આવી પરિસ્થિતિમાં એ પોતાની સંતતિમાં વધારો કરશે. વિપુલ સંતતિ જેને કહેવાય, ડાર્વિનની ભાષામાં વિપુલ સંતતિ કહેવાય. જ્યારે આટલી વિપુલ સંતતિ, એટલી મોટી સંખ્યામાં સજીવો ત્યાં ઉત્પન્ન થશે ત્યારે ત્યાં સ્ત્રોતો તો હંમેશા મર્યાદિત છે
અને મેં હમણાં જ કીધું કે સમાન સ્ત્રોતો હોય ત્યાં સ્પર્ધા વધુ થશે. જે જાતિઓને એક સરખો ખોરાક જોઈએ છે એના વચ્ચે સ્ત્રોતો થશે. તો સ્ત્રોત જ્યારે મર્યાદિત છે, બરાબર, ત્યારે ત્યાં રહેતા સજીવો છે એની સંખ્યા વધુ છે, તો એની વચ્ચે સ્પર્ધાઓ થવી એ સામાન્ય છે. બરાબર. તમને આ સ્પર્ધા વિશે ઘણા બધા ઉદાહરણો પુસ્તકમાં આપેલા છે. આપણે એક પછી એક જોઈએ. તો સૌથી પહેલું ઉદાહરણ તમને જે દક્ષિણ અમેરિકાનું આપેલું છે કે દક્ષિણ અમેરિકાના જે જલીય નિવાસ સ્થાનો છે, બરાબર, એ જલીય નિવાસ સ્થાનોની અંદર સુરખાબ પક્ષી અથવા તો ફ્લેમિંગો પક્ષી છે. બરાબર. મે બી તમે બધા લોકોએ ફ્લેમિંગો જોયું હશે, સુરખાબ જોયું હશે. ગુજરાતનું રાજ્ય પક્ષી છે ફ્લેમિંગો છે, ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તો બધાએ ફ્લેમિંગો જોયું છે. ફ્લેમિંગો છે એ પ્લેન્કટોન અથવા તો પ્લવકો, પ્રાણી પ્લવકો ઉપર જીવતું હોય છે. બરાબર. તો ત્યાં પ્લવકો ખાતું હોય છે, પ્લેન્કટોન ખાતું હોય છે. સેમ એવા જ પ્લેન્કટોનનો ખોરાક તરીકે ત્યાંની સામાન્ય રહેણાંકની માછલીઓ છે એ પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે. તો જ્યારે આવી પરિસ્થિતિ થાય કે જ્યાં માછલીઓ પણ પ્લેન્કટોનનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ફ્લેમિંગો પણ સેમ પ્લેન્કટોનનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ત્યારે એના માટે ફ્લેમિંગો અને માછલીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળશે તમને પ્લેન્કટોન ખાવા માટે. બરાબર. તો જેની સ્પીડ વધુ છે એ ઝડપથી પ્લેન્કટોન ખાઈ શકશે, જેની સ્પીડ ઓછી છે એ ઓછું ઝડપથી પ્લેન્કટોન ખાશે. બરાબર. તો આ એક પ્રકારની સ્પર્ધા થઈ. આવી ઘણી બધા ઉદાહરણો તમને આપેલા છે. કહેવાનો અર્થ એવો છે કે જ્યારે સ્પર્ધામાં બે જાતિઓ ઇન્વોલ્વ છે, આપણે આ બે અલગ અલગ જાતિઓ, ફ્લેમિંગો અલગ જાતિ છે, માછલી અલગ જાતિ છે, તો જ્યારે આવી બે જાતિઓ અલગ અલગ ઇન્વોલ્વ છે ત્યારે એ બે પૈકીની જાતિઓમાં જો સ્ત્રોત મર્યાદિત હશે અને સજીવોની સંખ્યા વધુ હશે, તો જે પ્રાકૃતિક પસંદગી પામશે અથવા તો જેની સ્પીડ વધારે છે, જે ઉત્તરજીવિતા, જે લાંબુ જીવી શકવાની ક્ષમતા ધરાવે છે, જે ખોરાક ઝડપથી મેળવી શકતો હશે, એવા પ્રાણીઓ છે એ ઝડપથી ખોરાક લેશે. તો બીજી જાતિ જે છે એને નુકસાન થશે. કેમ? તો કે ભૂખે મરી જશે. એને ભૂખ લાગશે તો એ કાંઈ ખાઈ નહીં શકે, કારણ કે ખોરાક ઓલરેડી વયો ગયો છે. તો બે પૈકીની કોઈ એક જાતિ, જ્યારે સ્ત્રોતો મર્યાદિત છે ત્યારે બે પૈકીની કોઈ એક જાતિને નુકસાન થાય છે અથવા એ જાતિ લુપ્ત થઈ જાય છે, એ જાતિનો બહિષ્કાર થાય છે. એવું કહેવાય કે નિવસન તંત્રમાંથી એ જાતિનો બહિષ્કાર થાય છે. બહિષ્કાર થવાનું કારણ મેં તમને કીધું. શું કારણ છે બહિષ્કાર થવાનું? કે બહિષ્કાર થવાનું કારણ છે મર્યાદિત સ્ત્રોત. અને બીજું કે અન્ય જાતિનું વધુ પ્રભુત્વ તો ન કહી શકાય, પણ અન્ય જાતિનું વધુ ઝડપથી ખોરાક લેવો, અન્ય જાતિનું પ્રભાવી હોવું. બરાબર. અન્ય જાતિ જ્યારે પ્રભાવી છે ત્યારે એની નીચેની જાતિને નુકસાન અથવા તો એને ફાવવા નહીં દે. ફાવવા નહીં દે તો એને નુકસાન થશે. કાં તો એ જાતિ નાશ પામશે, કાં તો એ બહિષ્કાર થઈ જશે, અને કાં તો એ લુપ્ત થઈ જશે. તો આ બધા ઓપ્શન છે. આ બધા વિચારી શકાય કે ભાઈ એ લુપ્ત થઈ જાય કે ગુજરી જાય, વોટ એવર થાય, પણ કોઈ એક જાતિને નુકસાન થાય. અને એનું બેસ્ટ ઉદાહરણ આપેલું છે ગેલાપેગોસ ટાપુ ઉપર. ગેલાપેગોસ ટાપુ ખૂબ ફેમસ છે ડાર્વિનના વખતથી, કારણ કે ત્યાંની જે જૈવ વિવિધતા છે એ પુષ્કળ, બહુ સારામાં સારી જૈવ વિવિધતા એવું માનવામાં આવે છે કે ત્યાંની જૈવ વિવિધતા એ બહુ સરસ જૈવ વિવિધતા છે. બરાબર. તો ગેલાપેગોસ ટાપુ ઉપર એક એબિંગ્ટન કાચબા રહેતા હતા. એના કોઈ એક વિસ્તારમાં એબિંગ્ટન કાચબા હતા. હવે એબિંગ્ટન કાચબા છે ને એ ત્યાંની કૂંપળો ખાતા હતા. કુમળી એકદમ સરસ મજાની કૂંપળો હોય છે, તાજી ઉગેલી કૂંપળો છે, એ કૂંપળો ખાતા હતા. બરાબર. અને આ જ કૂંપળો ખાતાથી ત્યાંની બકરીઓ, એ કોને ખબર ક્યાંકથી પેસી ગઈ એ જ વિસ્તારમાં, તો એ બકરીઓ સેમ કૂંપળો ખાતી હતી. હવે તમને બધાને ખબર છે કાચબાની સ્પીડ કેવી હોય. તો કાચબો છે એકદમ ધીમું પ્રાણી છે. બરાબર. એની સામે બકરીઓ કૂંપળો ખાવા, હવે આ બેને સાથે બેહાડ્યા હોય તો કોણ ઝડપથી તો કે સ્વાભાવિક છે સાહેબ, બકરી છે એ ખૂબ ઝડપથી કૂંપળો ખાઈ જાય. તો એબિંગ્ટન કાચબાને કૂંપળો મળતી નહીં, અને બકરીઓ છે એ બધી કૂંપળો ચાવી જતી. સાદી ભાષામાં કહે તો બધું ખાઈ જતી. બરાબર. તો બકરીઓ બધો જ ખોરાક ખાઈ જતી, કાચબાઓને કાંઈ મળતું નહીં, જેના કારણે એબિંગ્ટન કાચબા છે એ ત્યાંથી લુપ્ત થઈ ગયા. સાદી ભાષામાં તો વૈજ્ઞાનિક ભાષામાં પરિસ્થિતિ વિદ્યાનામાં કહીએ તો એ લુપ્ત થઈ ગયા, એનો બહિષ્કાર થઈ ગયો, એ નિષેધ થઈ ગયો એનો. બરાબર. એનો બહિષ્કાર થઈ ગયો. આ બાબતે ગોસ,
અને એવા ઘણા બધા પરિસ્થિતિ વિદો જેને કહેવાય કે જેણે અલગ અલગ ક્ષેત્રીય પ્રયોગો કર્યા. ક્ષેત્રીય પ્રયોગ એટલે ક્ષેત્રીય અભ્યાસ અથવા કે ફિલ્ડમાં જઈને આ જોયું. કારણ કે આ પ્રયોગો એવા છે કે જે લેબમાં નહીં થઈ શકે. તમારે એનું ઓબ્ઝર્વેશન કરવું પડે, ઝીણવટપૂર્વક એનો અભ્યાસ કરવો પડે, ત્યારે તમે એની વર્તણૂક જુઓ. હવે તમે બકરીની અને કાચબાની વર્તણૂકનો અભ્યાસ કરો ત્યારે તમને ખ્યાલ આવે કે સાહેબ હા, આનો ખોરાક સરખો છે અને ખોરાક સરખો થવાના કારણે એબિંગ્ટન કાચબા ત્યાંથી નાશ પામ્યા છે. હવે તમે ઓબ્ઝર્વ ન કર્યું હોય, નિરીક્ષણ ન કર્યું હોય, તમે સીધા એમ કીધું કે સારું એબિંગ્ટન કાચબા દેખાતા નથી, એ ક્યાંક લુપ્ત થઈ ગયા છે. તો એ લુપ્ત થવાનું કારણ મેં તમને કીધું. તમે સીધા જ જઈને જુઓ તો તમને નહીં ખબર પડે કે એબિંગ્ટન કાચબા છે કે નહીં, લુપ્ત કેમ થઈ ગયા. તો એ કેમ થઈ ગયા ક્યારે ખબર પડે? તો કે તમે જેને એના વર્તણૂકનો અભ્યાસ કર્યો હોય, ક્ષેત્રીય અભ્યાસ કર્યો હોય. તો ગોસ અને એવા ઘણા બધા વૈજ્ઞાનિકો હતા જેને ક્ષેત્રીય અભ્યાસો કર્યા, ક્ષેત્રીય પ્રયોગો કર્યા. એવી જ રીતે કોનેલ, બરોબર, પણ તમારી બુકમાં કાનેલ શબ્દ વાપરેલો છે, આપણે કાનેલ રાખશું. કોનેલ જે છે એ કોનેલનો એક ક્ષેત્રીય પ્રયોગ છે, ક્ષેત્રીય અભ્યાસ છે. એણે શું જોયું? સ્કોટલેન્ડની અંદર, સ્કોટલેન્ડ વિસ્તાર છે, એ સ્કોટલેન્ડની અંદર બાર્નેકલ્સ છે જે પથ્થરો ઉપર ચોંટીને રહેતા સજીવો છે. બાર્નેકલ્સ છે એ સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે. આ બહુ મહત્વની વાત કે સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે, દરિયાઈ છે અને એ પથ્થરો સાથે ચોંટી રહીને પોતાનું જીવન જીવતા હોય. બાર્નેકલ્સની અલગ અલગ સાઇઝ હોય, બરોબર. કોઈક બાર્નેકલ્સ મોટા હોય, કોઈક બાર્નેકલ્સ નાના હોય. તો એક સમજી શકાય એવી વાત છે કે સર જે બાર્નેકલ્સ મોટા હશે કદમાં એ સરળતાથી ચોંટી જશે, બરોબર. જેમ સરળતાથી ચોંટી જશે તો એ બીજાને ચોંટવાનો ચાન્સ નહીં આપે. અને એવું જ થયું. બાર્નેકલ્સમાં બાલાનસ બહુ ફેમસ છે. કોઈક બેલેનસ બોલે છે, કોઈક બાલાનસ બોલે છે. મેં બાલાનસ લખ્યું છે. તો બાલાનસ છે મોટા બાર્નેકલ્સ છે જે થોડા ફેમસ છે. તો આ બાર્નેકલ્સ છે પથ્થર ઉપર ચોંટી જાય ઝડપથી. તો નાના બાર્નેકલ્સને ચોંટવાની જગ્યા રહે નહીં, જે ચેથેમેલસ કહેવાય છે એને. નાના બાર્નેકલ્સ ચેથેમેલસ, આ એની જાતિ છે ટૂંકમાં. બાર્નેકલ્સની એક જાતિ છે એ છે બેલેનસ અને બીજી છે એ ચેથેલેમસ, બરાબર. તો ચેથેલેમસ છે એ નાના છે કે ઝડપથી ચોંટી શકતા નથી. તો બાલાનસ છે એને ક્યાંય ચોંટવા દેતા નથી, બધે બાલાનસ ચોંટી જાય છે. તો ચેથેલેમસને એ દૂર કરી જાય છે, એનો બહિષ્કાર કરે છે, એનો નિષેધ કર્યો કહેવાય. આ નિષેધ શબ્દ પહેલી વાર વાપર્યો ગોસ. ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ, એટલે જે સ્પર્ધક છે, જે નબળો છે, સ્પર્ધાની અંદર જે નબળો છે, બરાબર, એ દૂર થઈ જશે એવું ગોસે કહી દીધું. કે સ્પર્ધાની અંદર જે નબળો છે, જે સક્ષમ નથી, જે સ્પર્ધા કરી શકે એમ નથી, એ ઓટોમેટિકલી દૂર થઈ જશે, બરોબર. તો નેક્સ્ટ આપણે જઈએ છીએ ગોસના નિયમ પર. હવે આ નિયમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર પૂછે છે ગોસનો નિયમ શું છે. તો ગોસનો નિયમ શું છે કે જ્યારે મર્યાદિત સ્ત્રોતો ઉપર બે જાતિઓ નભે છે, બરોબર, ત્યારે એમાં જે જાતિ વધુ સક્ષમ છે, જે જાતિ ફિટ છે, ઉત્તરજીવિતા જેની વધારે છે ડાર્વિન મુજબ, એ જાતિઓ સંઘર્ષમાં અથવા તો સ્પર્ધાની અંદર જીતી જશે અને જીતીને એ અન્ય જાતિનું અસ્તિત્વ જોખમમાં મૂકશે અથવા તો અન્ય જાતિનો બહિષ્કાર કરશે, એનો નિષેધ થઈ જશે. એટલે એને કહેવાય છે નિષેધ નિયમ, સ્પર્ધકનો નિષેધ નિયમ. સ્પર્ધક કે જે છે બે સ્પર્ધામાં છે, એ સ્પર્ધાનો એક સ્પર્ધક છે એ નાશ પામશે. એણે કીધું કે એક જ સ્ત્રોત પર આધારિત જાતિઓ સહ અસ્તિત્વ ધરાવતી નથી, એટલે સાથે ન જીવી શકે. હવે આનો એક ઉપાય એ છે, એ હમણાં તમને કહું, પણ કે જે જાતિઓ એક સાથે રહેતી હોય, બરોબર, અને એનો ખોરાક એ સરખો છે, એનું રહેઠાણ એ સરખું છે, તો વિચાર કરો કે એ ત્યાં રહી શકે. હું તમને બહુ સરળ ઉદાહરણ આપું કે સિંહ છે, બરોબર. તો સિંહ ને એવા પ્રાણીઓ એવા છે કે જે પોતાની ટેરેટરી, પોતાનો વિસ્તાર નક્કી કરતા હોય. તો એ પોતાનો જે વિસ્તાર નક્કી કરે ને એમાં અન્ય સિંહને આવવા ન દે, બરોબર છે. એ ત્યાંનો ડોમિનન્ટ, ત્યાંનો પ્રભાવી નર, જનરલી નર સિંહ છે એ બધું આવું કરતા હોય. નર સિંહ છે એ પોતાનો ક્ષેત્રીય વિસ્તાર છે એ નક્કી કરતા હોય, એને ટેરેટરી કહેવાય, પોતાનો વિસ્તાર. હવે એ પોતાનો વિસ્તાર યુરિન ત્યાગ અથવા મૂત્ર ત્યાગ દ્વારા નક્કી કરતા હોય, આટલો વિસ્તાર મારો, અને એની સેન્સ બીજાને થઈ શકે, બીજા સિંહને થઈ શકે. એટલે જ્યારે બીજો સિંહ એની ટેરેટરીમાં એન્ટર થાય ત્યારે એ એની ટેરેટરીમાં એને આવવા ન દે, એની સાથે સ્પર્ધા કરે, બે ઝઘડે, બરોબર. ઝઘડે એમાં જે ફાવી જાય, જે જીતે, એ પોતે ત્યાં જીવી શકે. પણ બે સાથે જીવવું શક્ય નથી, સહ અસ્તિત્વ શક્ય નથી. કે જ્યારે સ્ત્રોત છે એ મર્યાદિત હોય, એક જ સ્ત્રોત છે અને જાતિ વધુ છે અને બધી જાતિઓ એ જ સ્ત્રોત પર આધારિત હોય, તો સાથે જીવવું શક્ય નથી, સહ અસ્તિત્વ નથી.
બરાબર, આવું ગોસનો નિયમ છે. પણ એનો એક ઓલો કેમ નિયમનો પ્રતિનિયમ આનો એક ઉકેલ છે કે સહ અસ્તિત્વ ધરાવે છે જ્યારે જે સહ અસ્તિત્વ ધરાવવું હોય એ છતાં જાતિઓને, તો જાતિઓને પોતાની વર્તણૂકમાં, પોતાના સમયમાં, પોતાના સ્ત્રોતમાં ફેરફાર કરવો પડે અને એને કહેવાય સ્ત્રોત વિભાજન. મેક આર્થરે આની ઉપર બહુ કામ કર્યું, બરાબર, એ હમણાં વાત કરીએ આપણે. તો એણે શું કીધું કે તમે સ્ત્રોત વિભાજન કરી નાખો, બરાબર, અથવા તો તમારી વર્તણૂકમાં ફેરફાર કરો. જે સજીવો જીવે છે એની વર્તણૂકમાં ફેરફાર કરી નાખો, બરાબર, તો તમે સહ અસ્તિત્વ ટકાવી શકશો. તો એનો એક ઉપાય છે સ્ત્રોત વિભાજન. તમે જે સ્ત્રોત છે, એક જ સ્ત્રોત છે તો એનું વહેંચણી કરો ઇક્વલી, બરાબર. જ્યારે ઝઘડો થાય, બરાબર, પરિવારમાં, ત્યારે સરખા ભાગે વિભાજિત કહી દે કે ભાઈ આ આટલું તારું, આટલું તારું, હવે બે ઝઘડતા બંધ થઈ જાઓ, બધા પોતપોતાનું લઈને છૂટા પડી જાઓ, બરાબર. તો એને કહેવાય છે સ્ત્રોત વિભાજન. ચોખ્ખી વાત છે, બરાબર. હવે આમાં સ્ત્રોત વિભાજન કુદરતી કેવી રીતે થવું, કુદરતી કેવી રીતે કરવું? તો પ્રાણીને પોતાની વર્તણૂકમાં ફેરફાર કરવો પડે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ એક જ ખોરાકનો સ્ત્રોત છે, એ ખોરાકના સ્ત્રોત ઉપર બિલાડી એ નભે છે, એ જ ખોરાકના સ્ત્રોત ઉપર કૂતરો એ નભે છે. પણ કૂતરો છે એ દિવસે શિકાર કરે છે, બિલાડી છે એ રાત્રે શિકાર કરે છે. સાંભળજો, બરાબર. હું તમને બીજું એક ઉદાહરણ આપું કે ભાઈ સિંહ છે અને દીપડો છે, બેયનું માંસાહાર જ છે ખોરાક, બરાબર. તો એ બંને એક જ સાથે કેમ જીવે છે એક જ જંગલમાં? બેયની વર્તણૂક અલગ છે, બેયનો શિકાર કરવાનો સમય અલગ છે. એટલે જો પોતાની વર્તણૂકમાં ફેરફાર કરે, એક દિવસે આચરણ કરે, એક રાત્રિ આચરણ કરે, એટલે એક નિશાચર થઈ જાય, એક દિવસે શિકાર કરે, એક રાત્રે શિકાર કરે, તો શિકારના સમય બદલાવી નાખ્યા એણે. ખોરાક એક જ છે તો એણે સ્ત્રોતનું વિભાજન કર્યું, કહેવાય પોતાની વર્તણૂકથી. તો પોતાની વર્તણૂકથી સ્ત્રોતનું વિભાજન કરે તો સહ અસ્તિત્વ ટકાવવામાં એને મદદરૂપ થઈ શકે. આ બહુ મસ્ત અને બહુ સારી વસ્તુ છે. અને આના ઉપર જ નિશ કોન્સેપ્ટ આપણે 14મા ચેપ્ટરમાં જોશું કે એક જ સાથે જીવવું કેવી રીતે, અલગ અલગ જાતિઓને એક જ સાથે જીવવું કેવી રીતે સક્ષમ બન્યું. આવા સ્પર્ધાના માહોલમાં પણ તો કે એમણે શું કર્યું? સ્ત્રોતનું વિભાજન કર્યું. એણે પોતાની વર્તણૂક ફેરવી, સ્ત્રોતોને વિભાજિત કરી નાખ્યા કે ભાઈ એટલો વિસ્તાર મારો, એટલો વિસ્તારમાં હું ખાઈશ, એટલો વિસ્તાર તારો, એટલો વિસ્તારમાં તારે ખાવાનું. સ્ત્રોત વિભાજન, વિસ્તાર વિભાજન, ખોરાક વિભાજન અથવા તો પોતાની વર્તણૂકમાં ફેરફાર, જેના કારણે એ સહ અસ્તિત્વ ટકાવી રાખવામાં કારગર નીવડ્યા. બરોબર છે. નેક્સ્ટ મુદ્દો, જે એક ઉદાહરણ મેક આર્થરે આપ્યું છે એ આપણે ચર્ચા કરી લઈએ. મેક આર્થરનું નામ મહત્વનું છે. એટલે મેક આર્થરનું નામ, આમાં જેટલા વૈજ્ઞાનિકોના નામ આવ્યા, મેક આર્થર છે કે પછી કાનેલ છે અને ગોસ છે, 3 નામ આવ્યા છે. મેક આર્થર, કોનેલ અને ગોસ, બરોબર. અને બાર્નેકલ્સની બંને જાતિઓના નામ તમારે યાદ રાખવાના છે, બેલેનસ અને ચેથેલેમસ. ચેથેલેમસ એટલે કોક કેથેલેમસ પણ બોલે છે, CHA છે એટલે કોક કેથેલેમસ બોલે છે, કોક ચેથેલેમસ બોલે છે. બટ જનરલી મારા મતે કેથેલેમસ ઇઝ બેટર દેન ચેથેલેમસ. ઓકે, સો કેથેલેમસ અને બેલેનસ. ઓકે, પણ આ યાદ રાખવાનું કે ચેથેલેમસ છે એ નાના છે, કેથેલેમસ. ઓકે, નાવ મેક આર્થરે શું કીધું? મેક આર્થરે એક જોયું કે એક સરખી 5 જાતિઓ છે, એક જ પ્રજાતિની 5 જાતિઓ છે ફૂદાઓની અલગ અલગ, અને બધા ફૂદાઓ એક જ ઝાડ ઉપર જીવે છે. આવું કેવી રીતે શક્ય બને કે એનો સ્ત્રોત સમાન છે, વસવાટ સમાન છે, છતાં સ્પર્ધા નથી? શક્ય જ નથી. તો કે ના, શક્ય છે. એણે શું કર્યું? એણે પોતાનો વિસ્તાર નક્કી કરી લીધો, પોતાનો ખોરાક નક્કી કરી નાખ્યો અને પોતાની વર્તણૂક ફેરવી. એટલે એક જ ઝાડ પર 5 ફૂદીઓની જાતિઓ એને જોવા મળી હતી અને એણે આ વર્તણૂક નોંધી કે નહીં, ફૂદીઓની અંદર આ વર્તણૂક જોવા મળે છે, જેના કારણે ફૂદીઓ છે એ સરળતાથી જીવી શકે છે. બરોબર. તો આ વર્તણૂક એમને સ્ત્રોતનું વિભાજન છે એમને જીવવા માટે સક્ષમ કરે છે. તો ત્યારે ન્યા આ નિષેધનો નિયમ તમે નિવારી શકો છો. ન્યા નિષેધ જાતિનું થઈ શકતું નથી. કેમ? તો કે બે સમજી ગયા પોતપોતાની રીતે. આપણે સાદી ભાષામાં કહીએ બે એકબીજા રીતે સમજી ગયા કે આપણે આમ કરવાનું છે, આપણે આમ કરવાનું, એટલે ઝઘડો થવાનો કોઈ, સ્પર્ધાનો કોઈ ચાન્સ જ નથી. સમજાણું? તો આ બધી બાબતોની જે આપણે ચર્ચા કરી એ છે સ્પર્ધાનો આંતર સંબંધ, જે ખૂબ જ મહત્વનો છે નિવસન તંત્ર માટે, અને તો જ પ્રાણીઓ જીવી શકશે. બરોબર છે. નેક્સ્ટ આપણે જોઈએ પરોપજીવન. હવે મારે એકલું રહેવું હોય ક્યાંક, તો પહેલાં મારે મકાન રાખવું પડે, એનું ભાડું ભરવું પડે, જમવાના પૈસા દેવા પડે. બરોબર. એના બદલે
હું સીધો મહેમાનના ઘરે ઉતરું તો, સોરી મહેમાન હું યજમાન એટલે હું કોઈકનો મહેમાન થઈ જાઉં તો, સમજાય છે? બહુ ચોખ્ખી વાત છે કે હું રાજકોટ ગયો, બરાબર, હવે રાજકોટ સિટી મારા માટે અજાણ્યું છે, તો મારે ત્યાં રહેવું હોય 5-6 દિવસ, તો હું પહેલાં એક મકાન રાખું અથવા કોઈ ગેસ્ટ હાઉસ રાખું, ત્યાં રહેવાનો ખર્ચો મારે દેવો પડે, જમવાનો ખર્ચ મારે દેવો પડે, તો રહેવા જમવાના પૈસા થાય, ખર્ચો થાય, બરાબર. એના બદલે હું એવું કરું કે હું સીધું કોઈક મારા સગાવાલા ગોતું અને એના ઘરે જઈને મહેમાન થઈ જાઉં, તમારે રહેવાનો ખર્ચ નહીં, કાંઈ નહીં દેવાનું, જમવાનો ખર્ચ નહીં, કાંઈ નહીં દેવાનું, કારણ કે હું મહેમાન થયો છું તો એ મને જમાડે છે ને, બરાબર. પણ એનો ગેરફાયદો સામેવાળાને શું થાય, એને હું માથે પડું. ટૂંકમાં એ મારો બધો ખર્ચ એને ઉપાડવો પડે, મારો જમવાનો રહેવાનો ખર્ચ એને ઉપાડવો પડે, બરાબર છે. એનું ઘર છે તો લાઇટ બિલ, પંખા બળે, હું પંખા નીચે બેઠો હોઉં તો એને મારું લાઇટ બિલ ભરવું પડે. એટલે આ તો ઉદાહરણ તરીકે વાત છે, એવું તો કોઈ ગણે નહીં, પણ તોય વાત છે. પ્લસ રહેવાનું ભાડું તો ગણતા જ નથી, કારણ કે હું એનો મહેમાન છું. જમવાનું મારી પાસે કાંઈ ન લે, તો ટૂંકમાં કહીએ તો આ બિન ખર્ચાળ વસ્તુ છે, તો આ કરાય, બરાબર. સામાન્ય માણસો વિચારે કે સાહેબ આ કરાય, શું કામ ખોટો ખર્ચો કરવો, શાંતિથી આપણા દિવસો વ્યા જાય ને. બટ એ સામેવાળાનું તો નુકસાન કરે છે, અને આપણે પરોપજીવનમાં જોયું છે કે કોઈ એક જાતિને છે એ ફાયદો થાય તો અન્ય જાતિને એનું નુકસાન થાય, બરાબર છે. તો આ છે પરોપજીવન. અને પરોપજીવનમાં હંમેશા કોઈ યજમાન હોય, એટલે કે જે મહેમાન થઈ રહ્યો છે એ જેના ઘરે જાય છે એ યજમાન છે, પોતે પરોપજીવી છે. હું બીજા ઉપર આધાર રાખું છું, હું પોતે મારા જીવન માટે, હું જીવવા માટે બીજા પર આધાર રાખું છું, એને કહેવાય પરોપજીવન. પર ઉપર જીવન, પરોપજીવન. મારી રીતે સંધિ છૂટી પડી નાખી. તો પરોપજીવી છે એ રહેવું, બીજા પર આધાર રાખવું, એ શું થાય તો કે પોતા માટે ફાયદાકારક છે, અન્ય માટે એ નુકસાનકારક છે, બરાબર. તો પરોપજીવીનો સહસંબંધ છે અથવા તો આંતર સંબંધ છે, આપણે વિગતે જોઈએ, બરાબર. તો આ સમજાણું તમને કે બીજા પર આધાર રાખવું, તો જેના ઉપર આધાર રાખે છે એને કહેવાય છે યજમાન. જેની ઉપર આપણે આધાર રાખવાનો છે એ યજમાન છે, બરાબર. જેને ઇંગ્લિશમાં કહેવાય હોસ્ટ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? હોસ્ટ અથવા તો યજમાન. તો જેના ઉપર આપણે આધાર રાખવાનો છે એ યજમાન છે, હોસ્ટ છે, બરાબર. અને પોતે છે એ પરોપજીવી છે, બરાબર. હવે યજમાન, આ તો આપણે મહેમાન છીએ અને શ્રમમાં સગાવાલા છે એટલે કાંઈ બોલે નહીં, પણ પ્રાણીઓમાં આવું હોય, સગાવાલા હોય ન હોય સર? તો જ્યારે એક પ્રાણી બીજા પ્રાણી પર આધાર રાખતો હોય ત્યારે યજમાન એને સ્વીકારી લે, હા વાંધો નહીં, આવી જતો ત્યારે તું મારું નુકસાન કર, તું મારામાંથી પોષણ લે, તું મારા શરીરની અંદર રહે કે મારા શરીરની બહાર રહે અને મારામાંથી પોષણ લે, મને કોઈ વાંધો નથી, એવું ચાલે? ન ચાલે. તો યજમાન એનો અસ્વીકાર કરે. યજમાન પરોપજીવીને સ્વીકારે નહીં, યજમાન પરોપજીવીનો અસ્વીકાર કરે. મારે તારું કાંઈ કામ નથી, બને તો ન આવતો, એટલે ન આવે તો એના માટે યજમાન પાસે કંઈક ને કંઈક એવું હોય. દાખલા કે તમારા આંતરડામાં કે જઠરમાં કાંઈ ગયું તો મંદ HCl છે, તમને બધાને ખબર છે કે મંદ HCl છે એ જઠરમાં રહેલા બેક્ટેરિયા, વિષાણુ એવું કંઈ પ્રવેશી ગયું તેનો નાશ કરે. સમજાયું બાબત છે? તો એનો નાશ કરે એટલે યજમાન છે એક પ્રકારનું પોતાના શરીરમાં એવું કેળવે છે કે એ પરોપજીવીની અંદર ન આવવા દે. પણ એ છતાં પરોપજીવી તો ઢીઠ છે, બરોબર. ઢીઠ કેમ છે તો કે પરોપજીવી પોતાનાની અંદર અનુકૂલન ધરાવે છે યજમાનની અંદર જીવવા માટે. યજમાન જ્યારે એનો અસ્વીકાર કરે છે ત્યારે પરોપજીવી જે સજીવો છે એ પોતે પોતાની અંદર એવા અનુકૂલનો કેળવે છે કે સામેવાળાને એને અંદર જવાય જ અને સરળતાથી જીવી પણ શકે, જઈ પણ શકે અને સરળતાથી જીવી પણ શકે એવા અનુકૂલનો એ કેળવે છે. દાખલા તરીકે કે તમારા શરીરમાં જ્યારે એવા પાચક રસોનો, પાચક ઉત્સેચકોનો કે HClનો સ્ત્રાવ થાય તો એ પોતાના શરીરની ફરતે ક્યુટિકલનું આવરણ કરે, હોય જ દેરાદર, પણ એ પોતાના શરીર ઉપર ક્યુટિકલનું આવરણ ધરાવે છે. તો જ્યારે એ પોતાના શરીર ઉપર ક્યુટિકલનું આવરણ ધરાવે છે તો એને ક્યુટિકલના આવરણ રક્ષણ આપે છે, તો એને કાંઈ થાય નહીં, એ સરળતાથી જીવી શકે. બીજું, પોતાના શરીરનું વજન હળવું કરી નાખે. પાચન માર્ગ ન હોય પરોપજીવીની અંદર. મોટાભાગે કૃમિઓમાં તમને ખબર છે પૃથુકૃમિ પ્રાણીઓ કે જેની અંદર પાચન માર્ગ નથી. ટ્રિમેટોડા એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ટ્રિમેટોડા એ વર્ગ છે પૃથુકૃમિ સમુદાયનો, જેનું લીવર ફ્લ્યુક, યકૃત કૃમિ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, બરોબર, જેની વિશે આપણે હમણાં વાત કરીએ. તો એ પોતે શું કરે તો કે એવા અંગોને દૂર કરે. પાચન માર્ગ હોય નહીં એટલે અપૂર્ણ પાચન માર્ગ હોય, બરાબર, એટલે સરળ સીધું એને પોષણ જ લેવાનું છે, પાચન કરીને સીધું, એટલે એને કોઈ મહેનત કરવાની નથી. બીજું, એની પાસે હૂક અથવા અંકુશો આવેલા હોય. શું આવેલું હોય? હૂક.
અથવા ચૂષક, જે હૂક અથવા ચૂષકો કહેવાય, તો હૂક અથવા ચૂષકો આવેલા છે કે જે યજમાન સાથે ચોંટી રહેવામાં મદદરૂપ થાય. શરીર દિવાલ જાડી છે તો હૂક, ચૂષકો આ બધા એના ઉદાહરણો છે કે જે એના અનુકૂલનો છે જેના દ્વારા એ પરોપજીવી યજમાન સાથે ચોંટી રહે છે અને ખોરાક લીધા કરે છે. બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ તો આના ઉદાહરણો માનવ યકૃત કૃમિ આનું બેસ્ટ ઉદાહરણ છે. મનુષ્ય અંદર જે યકૃત કૃમિ છે એ જ્યારે દાખલ થાય છે, બરાબર, તો એ ઘણા બધા પાચન માર્ગમાં, યકૃતમાં પણ જાય છે, તો એ નુકસાન પહોંચાડે છે મનુષ્યને. બરાબર. પણ એ સીધું સીધું નથી આવતું આપણામાં. એ ઘણા પ્રાણીઓ એવા છે કે એનો એક યજમાન ન હોય, એ 2-3 યજમાનમાં ફરતા 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 બીજાની અંદર આવે, તો એને મધ્યસ્થી યજમાન કહેવાય અથવા વાહકો કહેવાય. એને શું કહેવાય? મધ્યસ્થી યજમાન અથવા તો વાહકો. મધ્યસ્થી યજમાન અથવા વાહકો. તો મધ્યસ્થી યજમાન અથવા વાહકો કોણ? દાખલા તરીકે ટ્રિમેટોડાનું મુખ્ય યજમાન આપણે છીએ મનુષ્ય. બરાબર. યકૃત કૃમિના મુખ્ય યજમાન આપણે છીએ મનુષ્ય. પણ એ છતાં એ ગોકળ ગાય અથવા સ્નેલ જેને કહેવાય, ગોકળ ગાય અથવા ઇંગ્લિશમાં એને કહેવાય સ્નેલ, અને અમુક માછલી કે જેના શરીરમાં એ રહેતું હોય અને એના શરીરમાંથી એ પાણીમાં અથવા તો એ માછલીના શરીરમાંથી સીધું મનુષ્યના શરીરમાં પ્રવેશે. તો ઘણા મધ્યસ્થી યજમાન હોય. દાખલા તરીકે એ પ્લાઝ્મોડિયમ, જેનાથી મેલેરિયા થાય છે. બરાબર. તો મેલેરિયા માટે જવાબદાર પ્લાઝ્મોડિયમ છે, એનું મધ્યસ્થી યજમાન કોણ છે? એનોફિલિસ માદા મચ્છર. તો એનોફિલિસ માદા મચ્છર છે એ પણ મધ્યસ્થી યજમાન છે કે જેમાંથી પ્લાઝ્મોડિયમ છે એ આપણા શરીરમાં આપે છે. આપણને મચ્છર કરડે ને આપણને મેલેરિયા થાય તો એમાંથી પ્લાઝ્મોડિયમ આપણા શરીરમાં આવે છે. તો આવા જે સજીવો છે એ મધ્યસ્થી યજમાન તરીકે કામ કરે છે. મધ્યસ્થી યજમાન હોય તો ખાલી દર વખતે પરોપજીવિકા એક જ પ્રાણીમાં રહેતું એવું જરૂરી નથી. એક કરતાં વધુ પ્રાણીમાં જીવતા હોય તો એને કેવા કીધા આપણે? મધ્યસ્થી યજમાન. ક્લિયર? પછી તમે જેમ જેમ આ પરોપજીવી વિશે, પ્રાણીઓ વિશે જાણો તો તમને ખ્યાલ આવે કે પરોપજીવી પ્રાણીઓ જે છે એ અંતઃપરોપજીવી પણ હોય અને બાહ્ય પરોપજીવી પણ હોય. તો અંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવીના 2 પ્રકારો પાડી શકાય. બાહ્ય પરોપજીવી એટલે એવા પરોપજીવી કે જે શરીરની બહારથી પોષણ મેળવતા હોય, શરીરની બહારને બહાર રહેતા હોય અને યજમાનમાંથી પોષણ મેળવતા હોય. અંતઃપરોપજીવી એટલે શરીરની અંદર દાખલ થાય. દાખલા તરીકે આ 2 ઉદાહરણ, ટ્રિમેટોડા માનવ યકૃત કૃમિ ઈ છે અને પ્લાઝ્મોડિયમ છે, આ બંને કેવા છે? અંતઃપરોપજીવી છે કે જે મનુષ્યના શરીરની અંદર દાખલ થાય અને એને કિડની, યકૃત, રુધિર, મગજ, મૂત્રપિંડ, પાચન માર્ગ, અલગ અલગ ઘણા બધા ભાગો જે છે, હૃદય, બધાને નુકસાન પહોંચાડે છે. તો આવા પરોપજીવી પ્રાણીઓ, લસિકા, અંગો, સ્નાયુ, આ બધાને નુકસાન પહોંચાડે છે, એ છે અંતઃપરોપજીવી. પણ જનરલી સામાન્ય રીતે એ તમને પાચન માર્ગ, યકૃત, આવા બધા અંગોમાં વધુ જોવા મળશે. બરાબર છે. રુધિર કે જેમાં એ મેક્સિમમ પરોપજીવી તરીકે રહેતા હોય. અંતઃપરોપજીવી, હું ચોખવટ કરું તો એ શરીરની અંદર રહે છે એટલે એનું નામ છે અંતઃપરોપજીવી અને ત્યાંથી પોષણ મેળવે છે. હવે બાહ્ય પરોપજીવી શરીરની બહાર રહેતા હોય, માકડ, મચ્છર હવે એવું છે કે મચ્છર છે ને એ નર તો કરડતા નથી. આપણને સાંભળજો, નર મચ્છર નથી કરડતા, આગળને ખબર જ નથી, માત્ર માદા મચ્છર કરડે છે. એનોફિલિસ એટલે મેં આ લખ્યું એનોફિલિસ માદા મચ્છર, નર આપણને નથી કરડતા. નર છે એ પુષ્પની અંદર જે પુષ્પ રસ છે એ ચૂસીને પોતાનું ખોરાક જીવન જીવતા હોય. માદા મચ્છર છે એ આપણને કરડતી હોય છે અને એ પોતાના પ્રજનન માટે, ઈંડા, પોષણ મેળવવા માટે. બરાબર. એટલે તમને બુકમાં પ્રશ્ન પૂછ્યો કે માદા કેમ આપણું લોહી ચૂસે છે પ્રજનન માટે, તો એને બાહ્ય પરોપજીવીમાં લેવું કે ન લેવું? તો કે ખાલી પ્રજનન માટે ચૂસે છે એટલે એને કાયમી પરોપજીવી લેવાય નહીં, એ બહુ પરમનન્ટ. એટલે એમાં પાછા પ્રકાર છે બાહ્ય પરોપજીવીમાં, એટલે કાયમી પરોપજીવી અને કાયમી અને ટેમ્પરરી અથવા તો હંગામી પરોપજીવી. તો મચ્છરને તમે હંગામી પરોપજીવીમાં લઈ શકો પણ કાયમી પરોપજીવી નથી એ. બરાબર. પણ જૂ, માથામાં જે જૂ થાય છે, બરાબર, હ્યુમન લાઉસ જેને કહેવાય, એ પરોપજીવી છે, બાહ્ય પરોપજીવી. એ સતત લોહી પીધા કરે તમારું. પછી બગાઈ, કૂતરાઓમાં જે ટીક થાય છે, કૂતરાઓ સતત ખંજવાળતા હોય, એમાંથી જીવાત પડતી હોય, એ જીવાતી છે એને બગાઈ કહેવાય, ટીક. બરાબર. કૂતરા જે ખંજવાળતા હોય એને જે થઈ જાય ને, બરાબર, તો ટીક છે, બગાઈ છે, ટીક ઇઝ ઇક્વલ ટુ બગાઈ. તો બગાઈ કૂતરાઓમાં જે થાય એ બધી બાહ્ય પરોપજીવી છે. બરાબર. સેમ એવી રીતે માછલીઓ ઉપર એક બહુ સરસ મજાના કોપેપોડ્સ, બરાબર, કોપેપોડ્સ નાના નાના પ્રાણીઓ જે છે એ માછલીઓ, પ્લેન્કટોન્સ છે રાધર, એ બધા
પ્લવકો છે પણ એ માછલીઓ ઉપર જીવન જીવતા હોય છે, માછલીઓ સાથે ચોંટી જાય અને એમાંથી પોષણ બહારથી પોષણ લીધા કરે માછલીઓમાંથી, બરાબર. તો કોપેપોડ્સનું ગુજરાતી બહુ ભયાનક કર્યું છે, એને કહેવાય અરિત્રપાદી, એટલે આપણે નામ યાદ રાખવાનું ગુજરાતીમાં, ગુજરાતી મીડિયમવાળા તો ખાસ અરિત્રપાદી કોપેપોડ, બરાબર. તો કોપેપોડ છે એ માછલીઓ ઉપર પરોપજીવી છે, બાહ્ય પરોપજીવી. અને લાસ્ટ ઉદાહરણ વનસ્પતિમાંથી આપ્યું છે કે વનસ્પતિના હરિત ભાગો પડી જાય, અમરવેલ છે, ખાસ કરીને અમરવેલ જ તે બાહ્ય પરોપજીવી છે જે બીજા વન્ય વનસ્પતિ ઉપર નભતી હોય ને એની અંદરથી પોષણ મેળવતી હોય. એનું કારણ છે કે અમરવેલ પાસે કોઈ હરિતદ્રવ્ય ધરાવતા ઘટકો નથી, એ બધા ખરી ગયા છે અથવા તો છે જ નહીં, બરાબર. તો અમરવેલ છે એ બીજી વનસ્પતિ સાથે ચોંટી જાય અને એમાંથી પોષણ અને ખોરાક મેળવે છે, બરાબર. તો અમરવેલ છે એ બાહ્ય પરોપજીવીનું વનસ્પતિનું ઉદાહરણ છે, જે બહુ શ્રેષ્ઠ ઉદાહરણ વનસ્પતિનું એવું છે, એવું ગણી શકાય, બરાબર. તો આ જે આંતરસંબંધ થઈ ગયો એ પરોપજીવીનો થયો. તો બે આંતરસંબંધો આજે આપણે ચર્ચા કર્યા, એક સ્પર્ધાની ચર્ચા કરી જે વિગતે કરી, અને એવી રીતે બીજી ચર્ચા આપણે કરી આંતરસંબંધ પરોપજીવીનો, બરાબર. સ્પર્ધામાં બંનેને નુકસાન છે, બંને જાતિઓને, અને પરોપજીવીમાં એકને ફાયદો છે અને એકને નુકસાન છે, બરાબર. તો આજે આપણે આ બે આંતરસંબંધો પૂરતી મર્યાદિત રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ બે આંતરસંબંધો વિશે ચર્ચા કરશું, બરાબર છે. તો અહીંયા સુધી રાખું છું, બાય.